સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે વાગ્યા છે 5:45 ને હું ઉઠી ગઈ છું। તો ચા પાણી પી લઉં। તો મારો ચા તૈયાર થાય છે તો હું પાણી ગોરામાં ભરી લઉં। તો આપણે સવારમાં બહેનોને ગોરામાં પાણી નાખવું જોઈએ। પાણી છે તે ગંગાજી જમનાજી કહેવાય છે ને બહેનોનો અવતાર છે તે લક્ષ્મીજીનો છે। તો સવારમાં પહેલાં જમાનામાં તો વહેલા ઉઠીને પાણી ભરવા બહાર જતા, પણ આપણે પહેલાં પાણી ભરવા બહાર ન જઈએ, પણ આપણે ગોરામાં સવારમાં પાણી ભરી લેવાનું। તો મારી પાસે આ છે ત્રાંબાનો હાંડો, તેમાં મેં પાણી ભરેલું હોય રાતનું, તે સવારમાં હું ગોરામાં નાખી દઉં છું। તો અમારા માટલામાં ઠંડુ પાણી થઈ જાય છે। તો અમારે વિશ્વેશ્વર મહાદેવના દર્શન, તો અમે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરીને હવે હાલવા નીકળી। હાલો, તો અમારે હાલવાનો સમય અને આ બસ આવે છે રોજ સરસ મજાના મોટા મોટા ઝાડો છે એટલે પક્ષીનો અવાજ આવે છે। તો આ છે અમારે કનકઈમાના મંદિરનો પોરબંદરનો ચોપાટીનો ગેટ। પક્ષી છે તે ચણ માટે આ રીતે માણસ આ પક્ષી રોટલી અને ગાંઠિયા ખાય છે, તો આપણે રોટલી નાખશું, ગાંઠિયા નહીં નાખશું। સવારમાં આપણે સ્કૂલ બસ જ અલગ અલગ સ્કૂલની બસો જોવા મળે છે। સવારમાં સરસ દર્શન। અત્યારે અમે કોના ગયા તો મને હાલી લાવી ગયા। અમારે હાલીને આવવાનો ટાઈમ થયો 1 કિલો બસ। સુરજ દાદાનો એટલો તેજ છે તો આપણે આંખો પણ અંજાઈ જાય છે। ત્રણમાના દર્શન। તો મારે સવારમાં નાસ્તા માટે ભાખરી બનાવી છે, તો મોણ નાખીને લોટ બાંધી લઈશું, મીઠું નાખીશ। લોટની કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં, તે રીતે તૈયાર કરીશ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ। તો મારો કઠણ પણ નથી, ઢીલો પણ નથી, તે રીતે લોટ તૈયાર છે। તો હવે ભાખરી બનાવી, તો આ રીતે મારી ભાખરી તૈયાર છે, હવે શેકી લઈશ। તો આ રીતે ધીમા ગેસ ઉપર ભાખરીને આપણે શેકી લઈશું તો એકદમ સરસ મજાની આપણે ભાખરી તૈયાર થઈ જાય છે। આ રીતે ધીમા ગેસ ઉપર જ આપણે ભાખરીને શેકીશું। તો મારી સવારમાં નાસ્તામાં ભાખરી તૈયાર છે। હાલો હું નાસ્તો કરી લઉં। તો મારી ભાખરી છે તે કરકરીયા લોટની છે, ઝીણા લોટની પણ બનાવતા હોય, પણ અમારા ઘરમાં અમે જાડો લોટ દરાવીએ છીએ તેમાંથી જ બનાવીએ છીએ। ક્યાં બેહું?